બધું અમન કરવાનું થાય હા આ જો તો ખરા આ બહેનાના કોમ બધા અમન કરવાના થાય હા એકન આ જ્યાં હા આ છોકરાએ બાયડી બે જણા બાક્યા હતા જઈ નિહાન બેઠા હા શું કરવાનું કયો બાપા શું કરો હો શું છે પૈસા હાલો હના પૈસા આ દિવાળી આવી છોકરો લેવા જાઉં એને એ તો કોઈ થાપ ખવાનું હા બેંક ખાય કાન તે ધ્યાન આવો તાર પૈસા ના આવો એટલે તો કે પૈસા તો જુઓ જ ને દિવાળી કરવાના જો અહીં પૈસા ના ધાન હા દિવાળી કરવા જો આપણે આ વાહન ને વાહન બધું આખું ઘર સાફ કરવાનું વાહન ધોનાવાના તો એવી સમજ નહીં પડતી આ તો હું બે દાડિયા કરી આવું તને ગમે તો બીજું દાનિયા કન્યા વગર ધા તાની વહુ ને યાદ આવે તેની મુંમાં બહુ ટેરો નહીં જવાનો જો કેમ ના દઈ કઈ રે કેમ મારે ખોટી માથાકૂટ થઈ જાય અને મોકલો નહીં મને કોક પાવતો અહીં કનાની માથાકૂટ થઈ જાય તો મારે હારું નહીં હારું પી જાય ને બબાલ કરો અને ના હારો હોય તો બે ડોલ પાણી નહીં જાય ઉપર મેં ધોઈ નાખજે ના હારો હોય તો હું નહીં જવાનો અને આ ધાના ભાઈ નિયા આ તો હજી અનિયો કોમ કરવાનું અમાન ના દાડિયો કર દઈએ આપણે બે ના કર આવ કોમ કરી હારું નહીં નાખતું માથે માથે કોમ કરવું પણ હું બધું બે દાનિયા નહીં આવીએ તો હા પૈસા તાંધો ને તો પૈસા તમારા હાલવાના તો પછી દાનિયા નહીં તો તમે ભાઈ હું જાતે ના ધોઈ દઉં તાને દાનિયા નહીં દાનિયા દો ને કોમ કરાવતે તમે તો લોહી પી ગયા માનું આ પૈસા તો હાલો ટીટા લાવવા હેડો હાના દેતા દિવાળી આવી અને આવી દીવાની તો રોજ આવે રોજ જાય ભાઈ હું શું કહું હા તું જા તન હાના દો ને અને તેલની નહીં ના દાહન તન હું ને પછી તો ના પાડે મોકલવાની કોણ ના પાને હ એમાં હારા તો કે મને ફેટ ન કરવાનું કોનો પછી ત્યાં ના મોકલ્યું હોય તો કે તો હતી એને ધાણી બેસીને આવવાનું એને કેવી રીતનું કરવાનું આપણે તો તમે મોટા લઈ જાઓ કોક બે ત્રણ જણ મોટા ને બે ત્રણ જણ ને નહીં દઉં ત્યાં કોનું કોક કરવું પણ છે હા પૂજા બુજા બધું આપણે બનવાનું આપણું તો ના પડે તો કોક કરો તમે હા એટલું લાઈને કામ તોની બધું હોય આ બધું આ ધમ બેહાનો હે કને હમણાં જ હું ને હોય કમ બાધી ના જેવો ને એ તો આપણો હ અને આપણો હ પણ છૂટો મેં તો ટર્નિંગ થાય આ ગોહાના ઉપર મોથામાં તાણ પડી દઈ તો મિલે તો કોકનું બાકવાન કરીને આવે બાકવાનું કરીને આવે હતે અને આવું ના હોય કે 2 મહિના સમજાવવા પડે જઈને હું એક કોમ કર દા ગમે તે બે દાનિયા મને ને તો દાનિયા નહીં ના ઘરને ધોમાને પણ તાનું કર અને હું દઉં કોકના ધોણે કોમમાં આગેવાન લઈને જવું તેનવા હું કે હા વેવાય ખબર તો પણ ફોન કરીને ફોન નહીં ઉપાડતા નહીં ઉપાડતા બે દાડિયા કરું તઈ કરું બે દાનિયા કર ને તું નહીં પાછો ધોને આદરમાં ઘરમાં કોઈ આખું બાજુ ના થાય એવા વીચમાં તું દાનિયા કર બે હું કહું અને પાછું ઝડપી કોમ પતાવી દેજે બધું સારું હું જઉં હવે પુના જોને જવું ગામમાં હાનું આગેવાનો બધા કને આગેવાનો હોય એવું થયું કહું હાનું બોને મોન નહીં જવું પણ છે વેવાય હોમે વાળો વેવાય તો રાતી મગજ નો હ એનું મગજ તો હાનું નહીં વેવાયનું અને વેવાય બોન હા 3 મહિના થયા નિહાઈ બેઠી એમની તોડી આ ભાઈ એક નગીન ની વાતમાં માગવાનું કરીને બેઠા હા વેવાય મોકલતો નહીં હવે જમની કરી હા આગેવાનો નહીં જવું અને તો વેવાય મોકલે તો હાનું ભયા અને ના મોકલે તો આની પર તો ફેસનો કરી દેવો હા મને તો પેલા કમાતી જોડે દવા ધ્યાન દે વેવાય લઈને આ દિવાળી આવી હતી પેલા કરિયાને કીધું આવી જાય સારું દિવાળી પેલા અમારા તળિયું નખાઈ જાય ટીમ ને બધું કરી રહી છે કમાતી એટલે બોલો રવાજી એ રામ 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 હું કાનો બધું આ બેસી ખબર હોજ કરાવી કે તળિયું નખાવું મારે તાનિયું ન ખાવું એમ તળિયું નખાવું બના બ ના ના એ હાનું કર્યું વળી આ પત ને પાવણા ફોન ને બધું આવતો જાય હા હફેર કરી દે કોને કીધું હા કાનગર ના એ કારીગર ને કીધું ગોમ હવે આવતા સાચું રહ્યું એવું હોય એમ ઓછમ આવવાનું થયું તમારે ને ને આબાનું થયું બડો તમને ખબર તો અમાર તો પહોંચ્યા હોતા હા એક તો અને ધોધે તમારે પા આ ભલે ઠોકના રો બડો નિહાય નહીં બેઠી તમને ખબર તો હજ ને હવે હવે વાત કરીએ આપડે હાથનો બહુ મોટો ના યાર તમે કવાજી આ તો ગમનમાં પડી રહે વળી આવડો ના ના બના વળી એકના બેહવા માટે કેવું દો હતા તો આપણે છોકરા બહુ નિહાય નહીં બેઠી બુલો તમને ખબર તો હજ ને ઓ ખબર લઈ આવો ને જઈને ને અને આ 6 મહિના થઈ ગયા બુલો નિહાય બેહે કયો હા 2-3 વખત છોકરાએ ફોન કર્યો તો તે ઉપાડતા નહીં ફોન નહીં પડતા ફોન વેવાઈ ફોન ઉપાડતા નહીં બોલો વેવાઈ તો રાતી મોડે હા બોલો હમણાં હું એકલો જઈને નહીં આવું એવું હોય તો વેવાઈ રાતી મોડે હા બોલો કજિયો કરતા વાર નહીં કરતો
શું કરશું હવે? હવે વિચાર કર્યો હો કહું બે આગેવાનો નહીં જવું કહું એ તમે યાદો હંગાર લેડો તે હું આવું. ગમે તે કરી અહીં મેં કરી ના બી તો પડશે પૂછો ના વેવાય ના મળે તો મેં બે ભટાવશું હવે. ના ના પૂછો એવું ના કરાય ચમ? પાંચ ગામમાં દાદાજીને કરાતી હશે એક તો વેવાઈ નાચી મોડે હા અને પછી આપણે દાદાજીને કરીએ નહીં તો વેવાઈ ભોટલે તોડી દે તો પૂછો તો હું આવું હેડો હાથ પગ ધોઈ લઉં હું. હા હાથ પગ ધોઈ લઉં પછી આવો ને તમે હા હું આવું. હા તો હાલો હાથ પગ ધોઈ લો તો ગમે તે કરીને પૂછો આ મેટર ના પતાઈ દેવી છે આપણે નાના પતાઈ નાખીએ ચડો. અને તો સુધી પૂછો આવું ના આવું ત્યાં કવાજી અમે તો થાકી જાય પૂછો કયો વાત સાચી તમારી. આ ચેતના દોબા ઘને પહોંચ્યા કયો અને એ બધાનો તાર પૂનો કની તો મોથાના અડધા તો બાને ગણી જાય પૂછો મારતો કયો વાત સાચી તમારી તમારી. તાણ પૂછો ને આટલી ઉંમરને કવાજી હવે નહીં થતું પૂછો કયો હાલ હેડો હું હાથ પગ ધોઈ દઉં પછી જઈએ આપણે બે. હાથ પગ ધોઈ દો શું પણ એવો મને બધો અને જ નહીં આપતો કયો તમે હાથ પગ ધોઈને આવો તા બરાબર એ હારું, હું ટોંકની એક વાર સાધન બાધન કરું હું એ હા. નીચા નહીં લેવી હે ને હા, જે મને લઈ લ્યો. હા નેનો તાન હા તાથન ટોંકની મની જાય તો હાની વાત હા રખડી ના ખાટલો ધાઈ બેહવા દે સોય. થાક્યા યાર તો. વિનાજી બોલો બોલો મચુજી શું કરો હા હા રામ રામ બેહો કેવું ચાલે આ ખેતરમાં મોટો મારે રખડીને બેહો કોઈ સોય ખાલો ઢાળીને બેહવા દે કહું એવું હોય ને ઓહો તમે ખેતરમાં જતા ઓ ગાયો બેહો થોડી ડોકેરમાં વખો પાડે ને તે ઓટો મારવા જતા ત્યાં જો વધારવાની થઈ ગયું અઢાવા તો આવી જાય પણ દાળિયા મળતા ને દિવાળીના તહેવારો એટલે પણ હાઈવેસ્ટર તો હા આ હજુ આવો તોણા લેવાનું ને એવું હોય એમ ને ઓહો. અત્યારે તો ગોમે ગોમ થઈ ગયા હાઈવેસ્ટરો તમે ચોકર ફરી આયા એટલે હું એ ત્યાં ખેતરમાં જતો ઈંડા જોવા તે શું કે ઈંડા ઈંડા હારા હારા હે ને ઓના ભરાવા જોઈએ પણ ભાવમાં થોડો દેખાવ પડે કેમ 1000 રૂપિયા હા ભાવ 1000 રૂપિયા હારો કેવા ને ઈંડાનો ભાવ ના ના હવે 2-4 દાડા પડી રહેવા દેવા પછી પહોંચે પછી ભરાવું સારું કહેવાય તો તાણ પછી તમારે કેવું ચાલે બીજું બસ આ ઠીકા ઠીક જો ખાટલો ઢાળીને સોય બેસી જ લેવાનું એવું હોય એમ ને ઓહો. ઓહો મથુજી હા હા ચેનાજી આવો દેવાજી. બેહો બેહો ચેનાજી હા બેહો કેવું ચાલે હા આ ખેતરમાં ઓટો મારીને આવીને બે એટલે જ મથુરજી કહું બેહો તમે અમારા મથુજીને એક મારે વાત કરવી છે એવું એમ હો. શું કહે બોલો ને આમાં ડૂસી એમ કે હા કે કાળી ભે લાવવાની ના પાડે ભૂરી ભે કે તોય મળે તો જોજો. એવું એમ ને હો. અરે ઘણી મળે હા આ તો ભાઈ ભૂરું હોય ખારી પેલી છોટું હોય મળી જાય ને હા 60-50,000 નું તો લાવી મારે તે લઈ આલે હો રિયલ છે ને. કાલે જ જઈએ આપણે શું કહેવું ટીનાજી તમે આવશો? પણ બેમીએ જોઈ મસ્ત પાટવાળ હ એકદમ ભૂરી હા લ્યો ભૂરી હે ને પૂરી આઈ કે તો ભાઈ થોડું ઘણું આપણે જોઈ લેવું ભાઈ. પણ માપની છે ને બહુ વધતી નહીં માપની જ છે માપની છે. માપની જ છે પણ તે ટાઈમે પાટું મારે નક્કી નહીં હવે શું કરશું તાણે? એ આપણે જોઈશું પછી લાવવાની એમની તો લાવી છે મથુરજી આપણે જોવા જોઈએ પેલા બરોબર. હા એ હા બરોબર. બરાબર હા બરોબર. ચમ ભૂલા પડ્યા તે આ જતો તો કીધું કરો તમારે ડુસી એમ કે બે લાવી મેં કીધું આ ટીનાજી ને આ મથુરજી બેઠા છે એ બાજુ જવું. બીજું કોઈ કામ તો નતું ને ના ના બીજું કોઈ ને ભે માટે જ. એવું એમ ને અને તેનાથી છે ભે ના મળો ને તો ગામમાં પેલા કઢિયા રખડા લઈ લેવાનું તારે શું કરવાનો? એટલે પૂરું કઢારું જ છે ને એટલે અમે પૈસા વાળા નહીં તો એવું કઢારા બધા લઈએ. એટલે પણ ડોસી લાઈન બતાવી દેવાનું મફત પૈસા ના બચી જાય ના ના એવું થોડું હોય દૂધ ખાવા થાય મથુરજી મારા. બચી જાય કે ના બચી જાય બચી જ જાય ને તાણે. ફાયદો એટલે કેટલો તમે થાય? એમના વાદે આવું કેવા માંડે યાર. એટલે પણ આપણે લાભાઈ છે એની વાત વાપરીએ તમે સારું હેડો. હા, વેવાઈ, નોમ નોમ. હા, આવો, આવો, રોજી, બેહો. કવાજી. આવો. હે, નોમ નોમ, વેવાઈ. આવો, કવાજી, બેહો આવો. બેહો બેહો, લો, બેહો, આગો. બેહો લ્યો. બેહો જો લે બેહો જો એટલે પોણી લાવ લે છોકરા. મથુરજી પોણી લેતા હોય ને એવું હોય ને ઓહો. હા યા લાવું મથુરજી કેટલા રે લે અરે આયો લે હાલો મહેમાનને પોણી લ્યો આલો. એ પાણી પીઓ જા, આવાજી પાણી પીવો લ્યો. લાવ પી લો. કેવું ચાલે તો ખેતીમાં ખેતીમાં સારું ચાલે આમ ચાલે ને ચાલે કેવું ચાબા પીઓ ના ભાઈ હાથ ખાઈને જ નેટ નહીં મથુરજી એવું હોય ને પણ ચાનો ભાવ તો અમારે પૂછવો પડે ને ના ના બનામાં ના પૂછો તમારે પીવી ના પીવે તમારી મરજી છે હા ખાઈને ઘને નેક ને હા અને કો દવા દો કો વેવાઈ ના એકડ કહું એવું હોય ને હા તો ચમ ભૂલા પડ્યા ને ભૂના પડવાનું કારણ તો વેવાઈ તમને તો ખબર જ છે ને અમને તો બધી ખબર હા અને આ દીવાની આવે બરાબર હા તે કો આ બાયની નિહન બેઠી જ કહું નેતા એ કહું જઈને કહું એ દિવાળી આવે એટલે જ બેડ્યું હભરા તમને ના ના એવું નહીં બુધો અત્યાર નીચેની 3 મહિને ની બેઠી છે અને આ તમારી કઈ વાત હાથી પણ પૂછો વેવાઈ તેટલા ફોન કર્યા વેવાઈ એક ફોન ઉપાડે હ મથુરજી પણ એ મને વાત કહો તો મને ખબર પડે ને મથુરજી આ તો વહુને તેડવા નહીં આયા કાના
એવું એમ ને ઓવે હારું હું તું ખાનારા હતો હા હા અને પેલી આપડી સોળીન તો એવી મારા હે ને અને આમાં પછી વહુ વાપરી હે એવું એમ ને ઓવે આપડે એમના ગામમાં જતા ખબર ને આપડા ઉપર ખોળો કર્યો હતો. ખબર છે ને તો નહીં ખબર લે તો આગેવાન એક બે લઈને આવત કે મોકલન કે અમની ગણતરી આવી હે પણ હું કહું બોલો ને પણ છોકરો મારે ચાલે પણ તમારે હાથ ના ઉપર ને રવાજી બધું હું મારતો જઈએ તો ભૂલથી વાગી જતું બધું ઉલટી ના વાગે તો આપણે મારવા જઈએ તો જ વાગે ને ના ના એ તો હું છોકરાને મારવા જતો હતો અને ભૂલથી એ બાયની વાગી દીધું હા. તમને શરમ આવી જવા એટલે તમારા છોકરાની બહુ જાણી અને તમારું રજૂ થઈ જવા અને પણ બધો હું કને મહેમાન કો કોઈનું આપણે નહીં એટલે કવાજી તમે કશું કહી શકતા નહીં યાર જોડી દો પાડોશીમાં કીધું તું જેનાજી મેં એમને તો પછી હું સમજવું ના પડે એમને એટલે પણ ભૂલથી વાગી દીધું ને મહેમાન આ તો આપણે કહીએ ઈ, પણ આ ભાઈ હાથું ના કહો તમારે તોડીએ બધું બોલવાની એ હોતી નહીં કહો. છોકરાની વહુ થાય તમારા એ રજૂ લઈને વાહન ધોળાય અને પણ તમારા છોકરા એ આ પૂછો કે તમારે થોડી કેવું બોલે ખાલી તમે એમને ખબર નથી છે પૂછો એમની થોડી એટલે ટીનાજી પણ જમાઈ દારૂ પીને આવે રોજ ભેણા ધોળો દે દે કરે એટલે ભાઈ શું કરે આપડી છોડી એવું તો ના ચાલે ને. તમારે કોઈ કેવું પડે નહીં યાર પણ સમજાવીએ હવે છોકરાને આ તમે હંગાત આયા હા. તો રસ્તામાં વાતો તો કરીએ છીએ ને કે શા માટે ગયા કેવો ડખો હતો એવું બધું તો પૂછ્યું છે ને એ તો ખબર હે અમને પણ એમ ને ઓહો. ભાઈ આપડી છોડી રોજ ભેણા મારે એવી રીતે મારો રોજીએ રોજીએ ના ચાલે ને એવું તો તમે પછી મોકલાય આપડે છોડી હમણાં તો ના ના એ ભાઈ એ બધી જૂની વાતો અંબાને વગર અને હું તો એમ કહું કે રાજી પણ કરી દો જો હું તમને કહી દઉં આપણે રાજીપો કરવાનો નહીં તમ ના હવે નહીં કરો પણ મહેમાન તમે વચમાં ના બોલજો મને અમારે આગેવાન કરે જ ખરું અમાર ગામના એવું હોય એમ હોવા મથુરજી કેમ કે મને ભેગા થવા આવ્યા હતા બરાબર મને કે મારા સુડી રહી ને મહિને રહીને આવે બરાબર 3 મહિને રહીને બેઠી છે બરાબર અને કે આવું મારે રાખવું નહીં બરાબર આ લેવા તો છૂટા શેર કરી દેવા અને પણ આ તો કોઈ બુડો વેવાય ત્યાગના ત્યાગદી ના ખેન હા બુડો તે કે આપણે એક વખત ખેન કાઢમ પતી ગયું આ તો બુડો આપણે હોવાનો નો સંબંધ બાંધ્યો બુડો 100 વર્ષની વાત તમારી સાચી પણ તમને રોજ ઠપકો આલવા આવતા હતા અમે તો તમારા છોકરાની કે તમારી આંખો વાખાઈ જતી બહુ કીધું બુડો બહુ કીધું છોકરા તો બહુ તમે ધૂન માર માની એક છોકરા હા તો ભાઈ બીજે ચેક ગોતી પાડજો આમાં તમારા છોકરાનું અમારે નહીં મોકલવાની આ ટીનાજી બધું ભૂલી જો ને હવે. એવું ના ભૂલાય ને કવાજી હવે નહીં થાય હવે ભૂલ તમારી છોડીને આવું કોક કરશે તો પણ કઈ હવે ભૂલ નહીં થાય એમ નહીં. આવી. અમે કહીએ ને જવાબ આલો તમારી છોડીને હોમે કોક મારશે તમે શું કરશો એ વાત સાચી તમારી પણ હવે તો તમે કેવું ડિસિઝન લેવા એમ કહો પેલા અને તમે વેવે સમજતા નહીં બુધો હવે જે થઈ ગયું એ થઈ ગયું જે તૂટી ગયું લે, પાણી કવાજી. ગયું હા હવે આ તો ઘર હતો વાહન તો ખખડા હા, બરાબર હા. બરાબર જ છે ને તું પણ આ વેવાઈને કોઈ ના મરાય ને એમ કહું યાર એટલે આપણને કે ખરા ભૂલથી વાગી દીધી ભૂલથી યાર વાગી ગયું બુધો હું કોઈ કઈ તો વાગી ગયું તેમના છોકરાને કેમ ના વાગ્યું ભૂલથી અને બુધો તમારી થોડી અમારી થોડી અને મહેમાન જો આપણે તો એવું મગજમાં ના હોય બુધો કોઈના બચે અને અમાર તો તો બહુ વને કાઢવાના હાકો આ જેટલા કાઢે એટલા કાઢવા નહીં હવે કોઈ અને રાજીપો કરીને મને મોકલી દો તો સારું આ તહેવારનો તાકનો હોય બરાબર અને મને નેવા આગેવાન મને હંગાત હ અને મને નાદીપો કરીને મોકલો તો સારું હતી નાદી એ ભાઈ પેલા તમારા છોકરાને સુધારો જોવા એ નકરા પીપીન પડ્યા રે એવી તો વાતો વાપરી અમે ને તમે મહેમાન ખોટી વધની વચ્ચે વાત ના કરજો ના ના ખરેખર અમે સમાચાર મળ્યા એવા અમને અને બુનો આ વેમજ જોડે હું વાત કરું હું અને તમે બે જણા હાથે આગળ વળી નન કરો ન કરો આગળ પણ અમને તો સમાચાર મળ્યા એટલે અમે વાત કરી અને હમાતા મને તમારે તો ઉપર હમદાન કહેવાનું હોય બુડો તારા તો તમે તો ઉપરની હંગાય કરો બુડો એ વખતે આપણો 15 જણા જે હતા તો એમના ગામના 35 જણા હતા ખબર ને એમનું ઉપરાણું લઈ એમને તાણે રાજીપો કરો ના કરે હા તો આપણને ધોકો લઈને ફરી તાણે વળ્યા ઉભા થઈ ગયા એટલે આજ આપણો કઈ છે આજ આપણો ભાઈ નાના. લેતા હો બે ભોંટા આલ ઓ લઈએ ભાઈ. વેવાય ને બેવાય લેતા જાય લેતા માંથી ભોંઠું ત્યાંથી જો આપણે હવે આ બધી જૂની વાતો દવા દો અને રાંધીબો કરી અને એ બારની તૈયાર કરો એટલે હવે હંગા નેતા જઈએ બધો એટલે તમારો એ શાંતિ રોટલા ખાઈને જવાનું પોઠા ખાઈને જવાનું હોય અને તીનાજી આવી તો વાત આજે નહીં મૂકવાની કાલે નહીં મૂકવાની સોળી મથુજી લેતા આવો ધોકો આપણો તમ નહીં મોકલવાની મોકલવાની છે અને એવી ધોકાની ધમકી અમને ના આપજો હા ધમકી જામ એટલે અમને બે આલવી પડશે તો કોણ છે કવાજી જવા દે લે ટીનાજી તમારું કામ છે. અમારો કામ છે. આ રવાજી બોલાવો આપણા છોકરાને ગામમાં. બીજી વાર
ભાઈ અને આગેવાના પૂરા વાત આપડો તમે આની વાત સાંભળો તમે ટીનાજી તમને ચેન્નઈ પેન્સિલ કહીએ કે ખાવાનું જ ખાઈ જાઓ તને ટીનાજી અમે ફોનથી વાત કરીએ હે અને તમારે ના મોકલવાની તો એમ કહો કે નહીં મોકલવાની અમાર હા તો આવડી તમે નહીં નીકળવાની હવે. ખાવાની આવે કરો પૂરું હવે. ના ના મેથી પાક આલો અને આ તમારે મેથી પાક આલો. મેથી પાક આલો હા હેડો આપણા ઘરે ટીનાજી જો અત્યારે તો અમે જઈએ અહીં ઉભા રહો. અત્યારે તો કહો અમે જઈએ અહીં બરાબર પણ ઓનું પરિણામ બહુ સારું નહીં આવે ટીનાજી જાણ કરો આઈ ગયા સોળી તેડવા ખબર નહીં પડતી એટલે આપણા મોવા થઈ ગયા હતા ને. ઓ આજ એમની ગાડી કે મેથી પાક આલ્યા આ તાણા હું. કેવા પકડ્યા વારી ઘડી આપણને બનાવી કોને જાય તેડવા આવ્યા હતા? હતા એમ નહીં ઉભા રહ્યા ત્યાં ઉભા પંસરી જાય આમ તો જોવા તાણા હું. હા ખાતા નહીં વારી ઘડી એમના છોકરાનો હું કોઈને આપણા ઉપર ઘોડો કરે એમના અમાજી બોલો રવાજી મને બેટા બહુ રાતી મોને તો કોઈ માને હા તમને એકલા મારે મને માર્યો અને હું એક કહું ને બધો કહું મને માર્યો તો ઠીક પણ મારા હંગાત આયના આગેવાનને હું ને માન્યો કહું માનું કેવું નહોતું. ડબ્બા મારે આપણે બેન હતો બહુ માન્યા કહો બાપા હા છોકરા શું કરીને શું કરીને આયા તે દઈને આયા તો લાજ નહીં મારું ને લઈને નહીં આયા પણ ત્યાં પણ ખાઈને આયા ખાઈને આયા હા. આ કારણે તમે તો કોને માર્યા ને કોને માને એટલે તન હા ના કોણ માને બીજું તન હા ના નીના અંગત બીજા 2-3 જણા હતા આગેવાનો કે એવું કરીને ધૂણી નાખ્યા ધોતિયા વાળો હતો ધોળા ચપ્પા વાળો ધોના ધંબાવાનો ધોતિયાવાનો હતો બહુ માને હાપુદો કયો આયરો હરમી છે હા ઈરે જ હરમી હતા તાર પેલા ના કહેવાતા ને તો એ લાગે અને આ બહુ નાથી મોને હા કહું કવાજી ઉનો ફેટનો કરી દેવો હવે શું કરશું કયો હવે આની એ બાયની મારા હોનાના હાલ દે નહીં તોતી હા ઓલો ફેટનો કરી દેવો હા છૂટું જ લઈ લે હું તો કઈ બનો માનો વિકો નહીં દે કામે કે મારે આ ઠોકના ના છૂટું થાય ને ના ત્રીજા દાને નાઈ દેવી હબીતી એવું કરવાનું હા પણ આપણે મારવાના તો ખરા જ એમને. સરપંચ ને વાત તો કરીએ આપડે હા થરપણ ને વાત કરીએ થરપણ મોટા મોથાનો મોનો હા હેનો દેવલાલ જોડે થરપણ ને વાત કરીએ આપણે હેનો હું આવું હા હું હે તું હે ઠોકના હે હેનો થરપણ ને વાત કરી નીનો ટોક કરી દિયા યા થરપણ ના તબે ને તો આયા હે નંદન બોલો રવાજી એ રામ 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 બેહો બાજુ અરે એ બેહો કવાજી બેહો અને આ મારા બધો બેહાયું નહીં કે હું અહીં બેહું બરાબર શું થયું કોઈ થયું હા કોઈ થયું એટલે બધો દબનું થયું એક તો તમે એકમ તબે ને બેઠા હો અને એક તો અમારે યાદ આવ્યું નતું તો તમારા ઘરે જઈને આયા પછી એક તબે ને આયા એક વાહ પગે હા હા તો હું બધો હોતા આવી ગયા હા પગે શિવ પર અને આ બધો તમને હું કહીએ તો આ અમે છોકરાની બાયની રિહાઈને બેઠી ને અમે નેવા ગયા હતા બરાબર બરાબર તે મારા બેટા હોમે વાળા વેવાઈ જીગર તૈયારીઓ કરીને બેઠા હતા શું કયો હા તે પછી તે બધો કોઈ થોર માન્યો હા અને મને માને તો ઠીક પણ આ આગેવાન ને માન્યા કયો તમને ઢોર માર માર્યા અને આ બધો બહુ માન્યો કયો તે ભાઈ ફોન બોલ તો કરો શું કહેવા માંગે છે વેવાય તો હું હવે તો છૂટું જ નહીં હા કાના બધે કાટ નાખ્યું હા આ કાણી 14 ની જો તારા પર જે કાચ નાખી ને હા માને હવે એની માની હોનાના બેને નહીં જોતી તે સુટું લેવા ઉપર આવી છૂટું લઈ જાઉં હા નિમલા એવા ધૂણવા હા ને એક વખત એક વખત ફોન કરી જો કહી દો એવાય કે અમે સુટું લેવા આવીએ હા એવાય ફોન કરી જો ફોન કરી દે ના ને ફોન ના જો વેવાઈ ને ફોન કરી દે ફોન ઘરે ચાર્જિંગ માં મેળીને આવ્યો અને આ તમે પુનઃ ખાઈને વિના હાફ કાઢ્યો હો કે ફોન ઘરે ચાર્જિંગ માં મૂકીને આયા હો જબરી કરી સરપંચ તમારા જોડે ફોન નહીં અંદર પડ્યો હા અંદર પર લેતા આવું અંદર પણ તો આ કોનો ફોન હતા અને ભૂલી ગયો લે ચાર્જિંગમાં ભરાયો સરપંચ તમારું એકનો મગજ હા ચાર્જિંગમાં ભરાય હું સમજ્યો કહું બોલતો ચોકના નંબર મને યાદ નહીં નંબર એવો તક તો મને યાદ જ ત્યાંનો અકનાનો 82 નંબર હા ના આ તો બીજા નો હતા કાપી નાખો કાપે ફોન ભાઈ ફોન કરી તો કઈ કઈ ફોન કરીએ તો આ તો તરફાન તમને વાત શું કરીએ કહો મને બેટા અમને તો અહીં બોલાયા હા અને કે તમે ત્યાં વાંધો નહીં કે આવો કે મને લાગે તૈયારી બેઠા લાગે હે ને તૈયારીઓ ના પૂની તૈયારીઓ બધો અહીં ત્યાં ના અને કોઈ માને હા તમે કોઈ ફોન કરી લે શું કહેવા માંગો માને
ને વિમય હા બોલો બોલો જો કહું આપણે આ બધા ત્યાંથી આપણે કનવા નહીં હા અને તમે કોમ કરો બોલો ને પણ માને ને એવું તૂટતું હવે બરાબર અમારે હાલી જ દેવાનું હે અને તમારા ગામનો તણો ને અમારા ગામનો તણો હે ને એના વચ્ચે વચાઈ જાઓ તમે આ તો એક આગળ આવી તો બરાબર હોવા હોવા અને આપણે નહીં લઈએ તું તો બધા આવી ના રોજ રોજ ના ત્યાંથી આપણા પોહાતા નહીં એમ કરો હાલ જાઓ અમે ઘેરી ને કરીએ હી આ તો નેક નો તન અમે આવીએ બરાબર એ હા અમે મથુજી બધા આવીએ હી માતું હા લેતા જો બધા નેતા જો બા કોઈ નહીં ના થાય હા મૂકો દે ફોન એ હાનું હાનું હા ખાનપાન નું કામ કઈ કનું જો ભાઈ તાનો મોનો ભાને નહીં કે તા તને આવી ગયો નહીં એ સરપંચ તો અત્યારે ભાઈ સરપંચ તો અત્યારે ભાઈ કાવણી તો કમાવાનું તો તા પીવને વાંચ લેવાના ચા પીવડાવી તો પડે ને આ તા તો પીવનાવી જ પડે ને કહું પણ આ તો તા પીવે હવે મૂકે નહીં હો બે ના હોય બહુ માને થનપન બહુ માને હા એવું કીધું એ ભાઈ આવે હા આવો ને કીધું હા કહું પેલા બધા નેતા જો કોઈ બાકી ના નહીં જાય કહું આપણે તૈયારીમાં શેરી આવી છે તૈયારી પુને તૈયારીમાં જવાનું નાકની બાકની પડી ને બધું પડ્યું બધું પણ નાકની બાકનું નહીં નહીં જો બા બધા લઈ લો. હા અને અહીં ખૂન નહીં કરી દેવાનું પૂડા હમણાં તો ઉંમર ક્યાંની ધ્યાન થઈ જાય કાપી લો રવાજી બોલો ને સરપંચ હવે હેડી શું તાન હા એનો નાકની બાકનું નહીં નહીં જો પાણી હે ને મેલું તો છોડવા નહીં એમના કોઈ ના લઈ લો બધા અહીંથી. આપણું તાંતે ને ચાલશે, ચાલશે. હા રવાજી આવરું લીધું ચાલશે ને અને તાંતે દો કવાજી કેવા મારે તમારો છોકરો આપણા ઉડે અમારે. હા? આવું કરે અને આવું નહીં મારવા માટે હા નહીં નોંધો ને મોથા તો દે માના બેટા કોઈ માને હા કોઈ માને હા એવું? સરપંચ હું વાત ડબ્બા કરું મારે એમ લગભગ હા હવે નવા દો ને મને લગભગ 2 મહિના થયા હપે રૂંગતે તો જબના માને હા અને આ જીવને વસૂલી નાખશે તાર તાના માવા ને એટલે ના ધોઈ નહીં બરાબર આપણા ગામના શરમ તો જવાના હા 2 ગામનો તણો વતમત છે ને હા હા આઈ જાય તાના મેમના સોનવાના નહીં યાર બેઠા હો તો બેઠા બેઠા જ મને પાડી બેઠા બેઠા આમ ધોકો કરી નાખ્યા તો સુનમ ધૂલ કરી નાખું બે બે રવાજી બે બોલો 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 હેલો એટલે જો તીનાજી હા બોલો વાતની એક જ વાત બરાબર કે આપણે આને ભાગ્યા રોજ રોજ કરવા નહીં હા બરાબર બરાબર અને આમાં લેવું હતું તું હોવા તમારું કેવું બોલો આગેવાના તમે બોલતા નહીં તો હવે રેવાઈ ગમે ને ઉતર લેવાનું હા હું તો લેવાનું હે ને હા આ તો તને આપી દેવાનું તું તો કોઈ જીજાજી વાપરો ખરા હા યાર તમે છોડીને તો પૂછો આ જમાઈ સંગાત લઈને આ હવે સુધરતો હોય તો સુધરાઈએ. ના ના આમાં તો છોકરાએ કહી દીધું કે છૂટું આપી જ દેવું આમાં તો તમારા વાહન ફરી સુધી આ બધું. તમારા વાહન સુધી ભલે પેલા ટેપા ભલે નતા વાહન હા તો મગાવો તમે એલો સહી કરી જ દેવા તમારી થેલી સુધી અમે લઈને આયા હીધો અને તમે લાકડું આલ્યું તું ને ઘેર હળગાવવા માટે આવી ગયે લઈને એ લઈને આયા તો હા લઈ જ જવાનું હોય હા લઈ પાછું. જજો તમારે બનવા કોમ આવે ઘણે હા પાછું લઈ જ જવાનું તમે ટેન્શન ના લેવા હા એ ટીનાજી હા એ થારીઓ બારીઓ ને એવું ગણી લેજો હા બધું ગણીનું જ છે. એક વાર તમે મોકલાઈ હતી વળી ત્રણ થાનીઓ એમાં પાછા ગણીનો એટલે આખો કોથળો ભરીને નહીં હેલ્યો અમે આખો કોટલો ભણીને આપી દો એમાં એ ત્રણ તો પરાતીકની દોનો નાખની બુધો એ ટીનાજી સાચું હા હા તું એટલે અલ્યા ચેનાજી બધા પિત્તર ના વાહણા લે અહીંયા એટલે મસૂરી જો આપણે ચેક કરો કોથળા ચેક કરજો બરોબર તમે હા ને વેવાઈ એમ તમે તો. બરોબર આ પેલા જમાઈને ચેક કરવો આ તા ધોકા ધારિયા લઈને એ મથુરજી હા હું તો બે લેવા તો કોઈ મરખાવા આવ્યો અમને હંગાત કેવું હોય એટલે ટીનાજી તમારે આવું કરાય અલ્યા પણ એ વેવાઈને આમ ઉભા ફાટી ગયા હા તમે કે ચા પીવાનું એમ કરીને વાતો ચલાવી વાતો તોય ઝઘડા મને ખાલી દીધા એટલે હારું જી તમે આયા તમારો ઓછો માર ના ખાવો પડે યાર કોઈ હોફા દીધા બે તમારું શરીર કેવું હતું
તમે બે ધોકા વધારે ખાવ કોઈ નડશો નહીં તમને આવું ના કરાય પણ તમારે એટલે તમે આવી ગયા તમારે મથુરજી બેન અમારો ફાયદો થઈ ગયો ત્યાં નથી એટલે કે બે બતાવું આમ ભૂરી અને મસ્ત અને એવું બધું એટલે ચાલે પણ હમણાં બેન મારી મારી ધોઈ નાખો પણ થોડો તમે ભાગ લીધો ને અમારે આ મથુરજી તમે કોક કયો હું તો આ હેડે જો હું તો નહીં એ ભાઈ, જવાનો તમારો આજે હું નહીં માર કાઢ્યો. ના ભાઈ આ હેડે હું તો મથુરજી આપણે ત્યાંનાથી આવી ગયા થઈ ગયા બે હા, જણા. હું. મારે એમને થોડો કાઢો હા, એટલે મને કે મધુજી બે લેવી છે. હા. બે લેવા આયા હતા. સરપંચ હા બોલો કેવા માન્યા હા જબરા મારે હો અને એવા ઠોત્યા હા ના ત્યાં દાડા સુધી તો એમનો હોતા રે પાછે પેલી ફેર તમે એકલા જે મને લઈ જાવ અરે બધો બહુ માને હતા સરપંચ એ દાને તો એમનું કામ હતું તો બહુ માને હતા અમને તો હાથું વાર નાખ્યું પણ આપણે આ તો આજ વાણી નાખ્યું અને તું તો પાછી ભરીને આવતો રહ્યો એ કે ના આઈ જા, ના આઈ જા એમ કહેતો. હું નાહી જા એવા તમારો છોકરો શું હશે ખબર અને ઠીક અમે બુધો જો ભાઈ મિત્રો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 03 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.